ગુજરાતની અંદર અવારનવાર એવું કહેવાય છે કે ગુજરાતમાં ક્યાંક જે વિકાસ થઈ રહ્યો છે તેમાં જે ગેરકાયદે બાંધકામો છે તે નડતરરૂપ બની રહ્યા છે, એટલે એમના ઉપર ડિમોલેશનની કામગીરી કરવામાં આવે છે. પરંતુ અનેક વખત જે જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ થયું હોય છે ત્યાં અનેક લોકો વસતા હોય છે, એટલે એમના ઘર ઉપર તંત્રનું બુલડોઝર ચાલે છે. અને એ જ ચલાવવા માટે જ્યારે તંત્રના અધિકારીઓ જાય છે તો સ્થાનિકો છે તે તેમની સાથે ઘર્ષણ કરે છે. અને એમના જ સપોર્ટમાં અવારનવાર આપણે જોયું છે કે ત્યાંના જે વિરોધ પક્ષના નેતાઓ હોય છે કે પછી ધારાસભ્ય તે પણ મેદાનમાં આવે છે. સોમનાથમાં પણ કંઈક આવું જ બન્યું. જે મહિલાઓ છે તે છાજિયા લેતી રસ્તા ઉપર આવી તો એમને સપોર્ટ કરવા માટે વિમલ ચુડાસમા જે ત્યાંના ધારાસભ્ય છે તે પણ આવ્યા. અને અચાનક જ્યારે આ બધું ટોળું ઘર્ષણ થયું અને અચાનક પથ્થરમારો પણ થયો તો વિમલ ચુડાસમા સહિત 40 લોકોની સામે ફરિયાદ નોંધવામાં આવી છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અવારનવાર આપણે જોયું છે કે બુલડોઝર તો ચાલે છે અને આ જ બુલડોઝરની કામગીરી ઉપર વિમલ ચુડાસમા છે તે આકરા પાણીએ પણ જોવા મળતા હોય છે. ગીર સોમનાથની અંદર અનેકવાર જે જગ્યા ઉપર બુલડોઝરની કામગીરી આપણે સૌપ્રથમ યાદ છે કે એક વખત જ્યારે સોમનાથની અંદર જ્યારે જે ગેરકાયદે દબાણ ખુલ્લા કરવાના હતા ત્યારે આ એ જ વિમલ ચુડાસમા છે જે મુસ્લિમ સમાજના લોકોની વહારે આવ્યા હતા અને કહ્યું હતું કે જો બુલડોઝર ફેરવવાની કાર્યવાહી શરૂ થાય તો તમારે રસ્તા ઉપર સૂઈ જવાનું છે. અને આ જ જે દ્રશ્ય છે અહીંયા પણ દેખાયા કે સોમનાથની અંદર જે શંખ સર્કલ છે ત્યાં જે ગેરકાયદે દબાણ છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી તો મહિલાઓ રસ્તા ઉપર સૂઈ અને છાજિયા લેતી હતી. તેમને જ સપોર્ટ કરવા માટે વિમલ ચુડાસમા આગળ આવ્યા હતા, પરંતુ તેમનું પોલીસ સાથે ઘર્ષણ થયું, ક્યાંક પથ્થરમારો થયો. એટલે લગભગ 40 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. છૂટા પથ્થર ફેંકવાનો આરોપ છે અને એમની સાથે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ સહિતની કલમ પણ અહીંયા દાખલ કરવામાં આવી છે. જ્યારે એએસઆઈ હિરેન જે ઝાલા છે તેમના માથાના ભાગે પણ ઈજા પહોંચી હતી, કારણ કે સામસામે પક્ષે ક્યાંક પથ્થરમારો થયો હશે એટલે એમાં પોલીસને પણ ઈજા પહોંચી છે. વેરાવળ મામલતદાર દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને ખાસ કરીને પોલીસે ડિટેન કરેલા ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત તોફાની તત્વોની ધરપકડ કરી અને એમની તજવીજ પણ હાથ ધરી છે. પણ ખાસ હવે એ કહેવાનું છે કે 70 થી વધુ કાચા પાકા રહેણાંક મકાનો છે, કોમર્શિયલ બાંધકામો છે, અત્યારે જમીન દોસ્ત થઈ ગયા છે. પરંતુ જે રીતે 40 લોકો સામે અને એમાં વિમલ ચુડાસમા પણ આવી જાય છે, તેમની સામે જ્યારે ગુનો નોંધવામાં આવ્યો છે ત્યારે ત્યાંના જે એસપી છે તે શું કહી રહ્યા છે તે સાંભળીએ. ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસપાટણ ખાતે શંખ સર્કલ પાસે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું. એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા 39 લોકો કુલ 40 જણા ઉપર ફરજમાં રૂકાવટ, રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. ગીર સોમનાથ જિલ્લામાં પ્રવાસપાટણ ખાતે શંખ સર્કલ પાસે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ હતી અને એ કામગીરી દરમિયાન ફરજમાં રૂકાવટ કરવા માટે થઈ અને ટોળું આવેલું. એ સંદર્ભે પોલીસે સોમનાથ ધારાસભ્ય શ્રી વિમલભાઈ અને એની સાથેના બીજા 39 લોકો કુલ 40 જણા ઉપર ફરજમાં રૂકાવટ, રાયોટિંગ અને છૂટા પથ્થર ફેંકવાનો ગુનો દાખલ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. અવારનવાર આવા ઘર્ષણ સર્જાય છે અને વિમલ ચુડાસમા છે તે અચાનક કૂદી પડે છે અને ખાસ કરીને પોલીસ સાથે ઘર્ષણ કરતા તેઓ અચકાતા પણ નથી. હવે જોવાનું છે કે ફરિયાદ તો નોંધવામાં આવી છે, હવે આગળ શું થશે તે પણ જોવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.